વાડીમાં મારું ફોર્મ કે છે ભરવાનું હોય છે, પણ એવા ફોર્મ તો મારી પાસેથી કેટલા લઈ ગયા છે તે વાત પૂછોમાં. આ ના ના ને એવા તો કેટલી વખત મેં ફોર્મ ભર્યા છે. પણ આજ શું છે ભૂરી? આજે ચોકલેટ ડે. ચોકલેટ ડે. સવારમાં ડિસ્કસ થતું હતું કઈ ચોકલેટ ખાઈ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજ સવારના વાગી ગયા 9:30, એટલે લેટ થઈ ગયું છે. અને મમ્મી બનાવે છે શેરો મારા માટે. કાલ રાત્રે હું નહોતા આવી અને પગ દુખતા હતા, અત્યારમાં બનાવે છે શેરો. બનાવીને તૈયાર રાખ્યો છે, ફ્રેશ થઈને આવીને ત્યાં. તો ચલો ફ્રેન્ડ્સ, આજે એના બધા કાર્યક્રમ સાથે મોર્નિંગ કરાવી દઉં અને પછી મમ્મી સાથે જયા મળાવું. ગુડ મોર્નિંગ ભૂરી બેન. આજ શું છે ભૂરી? આજે ચોકલેટ ડે. ચોકલેટ ડે. સવારમાં ડિસ્કસ થતું હતું કઈ ચોકલેટ ખાઈ. ગુડ મોર્નિંગ પીનુ. ગુડ મોર્નિંગ અશાબેન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો ફ્રેન્ડ્સ, આજે મમ્મી પણ મારી વાટે છે ત્યારમાં. કા મમ્મી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શેરો તૈયાર છે, ભાખરી તૈયાર છે, દૂધુય તૈયાર છે. હું કાંઈ એટલો બધો એટલે નહીં ખાવું મમ્મી. ચલો ફ્રેન્ડ્સ, તો નાઈ ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને આવી હતી ઉપર મારી ફાઇલમાંથી એક વસ્તુ અહીં માથે પડી રહી હતી બેગમાં. તો મારું આધાર કાર્ડ જ તે તો એ લેવા આવી હતી, તો લઈ લીધું છે. તો હવે આપણે જવાનું છે આંગણવાડીમાં મારું મમતા કાર્ડ લિંક કરાવવા, મતલબ કે ત્યાંનું એડ્રેસ ચેન્જ કરાવવા. તો વિડીયોમાં બનાવી દો. તો ચાલો આપણે ત્યાં જઈએ, પછી પાછા મળશું ત્યાં જઈને. તે અમે આવી ગયા છીએ અહીંયા આંગણવાડીમાં મમતા કાર્ડ લિંક કરાવવા. હું મમ્મી ચલો બે કેમેરા બતાવું. હું મમ્મી છીએ ને પૂરી કોણ ફાઇનલી અમે આંગણવાડીમાંથી આવતા રહ્યા છીએ. નીચે બહુ અવાજ આવે છે એટલા માટે હું માથે આવતી રહી છું. હાલ તો ત્યાંથી આવી ગયા છીએ અમે, અને ત્યાંના મેડમે એમ કીધું છે બધી સહાય, મતલબ શિવાની બેન જે આંગણવાડીમાં જે બેન બેસે છે એ અમારા સગા થાય છે. તો બદલાઈ ગયા છે, પહેલાં તો એ અલગ હતા ને હવે બદલાઈ ગયા છે, અમારા રિલેટિવ આવી ગયા છે. તો હાલ તો એમણે કીધું છે કે તમે દીકરીઓ છો એટલે નામ તો નહીં ચડે, પણ અહીંયા નામ ચડાવવું હોય તો ના નથી ચડાવી દઈએ, પણ ત્યાંથી નામ સણોસરાથી નીકળી જાય. એટલે પછી ત્યાં જે 7 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી જે સહાય મળતી હોય ને એ ન મળે ત્યાં સણોસરા. અને હાલ એને અહીંયા મને બધી સુવિધા આપવાની હા પાડી છે કે જો બેબી આવી જાય, બેબીને ટાઈમે ઇન્જેક્શન જ્યાં સુધી આવ્યો ને જે મહિને આવતા હોય એ મહિને, અને મારી પણ મહિનેની જે કાંઈ કેલ્શિયમની ને લોહી ટકાની દવા હોય છે તો એ પણ તને આપવા તે રેડી છીએ. મતલબમાં આપણે નામ નથી ચડાવતું, બધું આમ લઈ જાય છે. ચણા, પછી તેલ, પછી જે પડીકા આવતા હોય છે એ બધા. તો એ તો મને કોઈ દે ત્યાંથી નથી આવ્યા સણોસરાથી, તો ત્યાંથી તો આવ્યા નથી. પણ એ એમ કહે છે પહેલા મહિનાથી નથી, તે શરૂઆતના મહિનાથી સ્ટાર્ટ થઈ જાય છે, પણ મારે તો આડી લગી આવ્યા નથી. તો હાલ તો અહીંથી કીધું છે આમને કે બધું તું લઈ જાય, પણ તને તારે છે ને બધી સુવિધા પણ તને મળશે. ડિલિવરી વખતે પણ તારે સાથે નર્સને જરૂર હોય તો એ પણ આવશે, બધું આવશે. અને બેબી આવી જાય પછી અમને ટાઈમે ઇન્જેક્શન પણ દઈશું. એટલે સેશન હશે તને બોલાવી લઈશું, બધું કીધું છે. પણ નામ ચડાવવું હોય તો મારી ના નથી, પણ ત્યાંથી નામ નીકળી જશે. તો કીધું હવે ત્યાંથી નામ નથી કાઢવું, અહીં સહાય તો બધી આમને મળે છે મને, એટલા માટે અહીં નામ ચડાવવાનું કેન્સલ રાખ્યું છે મેં. તો હાલ તો શૈલેષને કોલ કરું છું પણ ઉપાડતા નથી ને. ત્યાંની આંગણવાડીમાં મારું ફોર્મ કે છે ભરવાનું હોય છે, પણ એવા ફોર્મ તો મારી પાસેથી કેટલા લઈ ગયા છે તે વાત પૂછોમાં. આ ના ને એવા તો કેટલી વખત મેં ફોર્મ ભર્યા છે, પણ કોઈ વસ્તુ આવતી છે નહીં હજી.
તો મેડમે અહીંયા જે માસી છે અમારા એમને કીધું કે પહેલા મહિનાથી જ બધું આવવા મળે છે તે બેબી 7 વર્ષનું થાય ત્યાં સુધી, તો બધી સહાય ત્યાંથી મળતી હોય છે. અને હાલ તો અહીંથી તો એણે મને છૂટી આપી, બધી તને સહાય અહીંથી મળશે. અહીંયા આવી ગઈ એટલે ઘણું. તો અહીંયા પણ મેડમને બધા ચેન્જ થઈ ગયા છે, પહેલાં હતા એ અલગ હતા, હાલ ત્યાં જઈ આવ્યા છે. ના ખોટું તો પછી નામ મેં ચડાવવાનું સહી ન લાગ્યું, તો આમને મળે છે બધી સહાય મને, તો ખોટું નામ જ્યાંથી કઢાવીને અહીં ચડાવવું ઠીક નથી. તો હાલ તો આપણે ત્યાંથી આવતા રહ્યા છે ને હવે સણોસરા કોલ કરવાનો છે ત્યાંના મેડમને કે મને આ બધી વસ્તુ મળતી નથી. જોકે મારે એની જરૂર નથી, પણ જે મારી કરતાં જે ગરીબ વર્ગના માણસો હોય ને એને તો એને ટાઈમે દેવું જોવે ને. એટલે મને તો નથી મળ્યું, એટલે મને હું અજાણ હતી કે નહીં, અજાણ તો નહોતી નહીં. આની પહેલાં પણ મને વાત મળી હતી, મેં કીધું હતું, તેણે કીધું વાંધો નહીં, પણ એ બધી વસ્તુ બધાને મળવી જોવે. મારી જેવા ઘણા એવા છે જેને નથી મળતી. મેં મારી યારના પ્રેગ્નન્સીવાળા બધાને પૂછ્યું, અમે બધાને ખબર છે નથી મળતું, એટલા માટે. તો શૈલેષને કોલ કરીને કહી દો કે અહીંયા આવી રીતે કીધું છે, તો ત્યાં તમે જરાક મેડમને બધાને ચેક કરી આવજો. આંગણવાડીમાં મારું ફોર્મ ભર્યું છે ત્યાં પણ પૂછતા આવજો. ચલો ફ્રેન્ડ્સ, તો હવે ફટાફટ રસોઈનો ટાઈમ થતો આવે છે, નીચે જઈને મમ્મીની ઘડીક રસોઈ કરાવી, પછી પાછા મળશું. તમારી યારે વાત કરવા ઉપર આવી હતી, કેમ કે નીચે અવાજ બહુ આવે છે ઘંટીનો, એટલે મેં તો ઉપર જઈને પછી મળી લો, પછી મળશું. હવે ફરી સાંજના વાગી ગયા 4:30-5. આપણે સીધા બહુ લેટ મળ્યા છીએ, કેમ કે આજે ચિરાગભાઈ રજા હતી ને, એણે તો હું કાઢી હારો ને મેં હું કાઢી એવું છે. અને સવારમાં આપણે ગયા હતા શું લાવ્યા મામાને સાડી એવી છે ને મારા કેરામણી લે હજી લગ્ન કરવા નથી ગયા. 16 તારીખના લગ્ન છે મારા કુટુંબ. આમ કે મમ્મી આમ મમ્મીના કેવા મામા ભાઈ કરેલા મામા છે મારા. અરે વાહ, મમ્મી તો આડિયુંથી ને તે સજી જાય છે આમ નામ જ તે. તેના 16 તારીખના મેરેજ છે અને મમ્મીને હાડી એડવાન્સમાં અગાઉ આવી ગઈ. ના એ મામાની રાખે છે. 16 તારીખની કંકોત્રી લેવા ગયા ને અહીંયા હાડી દેખાડે છે મને. બોલો, કંકોત્રી લેવા ઓલપા ગયા હતા. સરસ છે. તો મમ્મી રેડી થાય છે, કાલે એના ભાણિયાના લગ્ન કરવા જાય છે. તો જોને માથું પાથું ધોઈને રેડી થઈ ગયા છે ને સાંજે મહેંદી મૂકવાની ગામની. તો કાલે જાય છે અમારે રવિભાઈના લગ્ન કરવા. કાલનો માંડવો છે હે. ચલો, કંકોત્રી પણ આવી ગઈ છે, પણ બાર બધા જોતા હશે હો. તમને ઉલટું દેખાતું હશે. 16 તારીખના લગ્ન છે. અહીંયા જ છે અમારે કેવું શેરી કહેવાય ધોપી. આ અમારે જ્ઞાતિની વાડી છે ને, જ્યાં જ અમારા લગ્ન હતા બંને બહેનોના, ત્યાં જ છે. અને છોકરીઓ આજે છે ને ચોકલેટ ડે છે ને, એટલે ચોકલેટ ડે મનાવે છે ને એક પછી એક ચોકલેટ ખવડાવવા આવે છે. કાલ હું ચિરાગને કહેતી ચિરાગ ગળું ખાવાનું મન થાય છે કે વાંધો નહીં બોલો. 2 3 4 5 6 બેબી ગણે છે કેટલા હીરા, કેમ કે આજે વહેલા રજા પડી જવાની છે અને હવે પછીની 2 દિવસથી રજા આવવાની છે. 15 ડબ્બી છે. તમારે જેમ કરવી હોય એમ 15 જ રહી છે. હવે એમાં એમ છે 1 ઘંટીના કારીગર નથી, 3 ઘંટીના છે. મમ્મીને હજી તો હાડીઓના બ્લાઉઝ સિવાય રહે ને તેમ બીજી હાડી આવી. ઓલા ભાભા બિચારા વેલા હારો યાદ હશે. ના ભાઈ 100 વર્ષ જીવે ભાભા. એક ગઢા દાદા સીવે છે, દરજી દાદા, એની સિવાય એનું મમ્મીને ફાવતું નથી. કા મમ્મી? તો આ સવારના એના રેડી થવામાં જ છે. 2 3 એના મારા પપ્પાના રાહુલ ચિરાગના બધાને કપડા ઇસ્ત્રી કરાવ્યા નવા જૂની. અને આજે ચિરાગભાઈ રજા હતી અને ચિરાગભાઈ ઊંઘ કાઢીને હવે અત્યારમાં ગયા છે બ્લેઝર કરાવવા. હું હતી ત્યાં જોઈ ગયા હતા, નહીં તો તમને બતાવે. અને આજે જ્યારે વિડીયો શરૂ કર્યો ને ત્યારે હું તો એવું હતું. અને ઉપર હું તો એટલે ઉપર કઈ ચડી નથી આવી હવાની. એક વખત ચડી હતી કપડાં ચેન્જ કરવા આટું અને કામ હતું એટલા માટે. તો એ નીચે હતો. તો હાલ તો હવે હમણાં રાહુલ ચિરાગ બંને આવી જાય, પપ્પા 3 તો તે તમને બતાવશું. અને બહાર ચોકલેટ ડે મનાવે છે. તો હમણાં કારીગરે કહેતા હતા કે ભૂરીબેન તમે હમણાં કેમ અમારે યાર વિડીયો નથી બનાવતા, તો તમને એને પણ બતાવી દો. તો વિડીયોમાં બનાવી દો.
પછી પાછા આપણે મળશું. મમ્મી આ ચોકલેટ ખાવી છે કે હું ખાઈ જાઉં? ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સરપ્રાઈઝ આવી ગયું છે. મમ્મી પપ્પા ગયા છે સોની ન્યા એનું થોડું કામ હાટું, રાહુલ સર ગયા છે એના કામ હાટું, અને હવે બનાવવાની છે રસોઈ. અને આવતા રહ્યા વાત થઈ કે હું આવવાનો હતો કે નથી થઈ? અચ્છા, તો બસ તમારા હવે મોઢે થોડું કહી દો. કાલે મારા ફુવાજીના છોકરાના લગ્ન છે, ફઈજીના, ફઈજીને ત્યાં. બરોબર છે. લગ્નની તો વાત G3. થઈ. તો આના સગા ફઈ ના દીકરાના લગ્ન છે, તો અહીંથી પપ્પા મમ્મી, મતલબ મારા પપ્પા મમ્મી ભાઈ બંને ભાઈ રાહુલ સિરાજ બધા છે ત્યાં લગ્નમાં જવાના છે. તો અને તો હાસવે એમ હતું નહીં, તો પછી હાચું એમ હતું નહીં. એટલે મને તેડાયો જ છે. ના પપ્પાને ને મમ્મી ત્યાં જવું પડે એમ છે અને એટલે. આવી અકવામાં એવું હતું, કામ આપણું ટાઈમે છે ઈ 8 તારીખે પાણી ઢોળ પતી ગયું, અને આને 10 તારીખનો માંડવો હશે, બરોબર ને, કાલે. તો ઓલી કામ થઈ ગયું છે, આપણે દાદાને જે પાણી ઢોળ પતી ગયું છે એટલે આવી ગયો, નકર તો રોકાવું પડે મમ્મીને પપ્પાને કોઈને આઈને હારે. આને તો નીકળાય એમ નથી, એટલે જ આપણે ત્યાં મરણ થઈ ગયું છતાં બંનેને મરણમાં પણ રસકર કાકામાં પણ નથી ત્યાં તેડાવી, અને મારા ગઢા દાદા પાસા થયા તો એમાં બી નથી બોલાવી, કેમ કે બધા લોકોની ના જ હતી. આ લોકો અહીંથી ફોન આવ્યો તુલસીનો, અને અહીં મારા સાસુ સસરાનો, કે ભાઈ તુલસીની ત્યાં જરૂર પડશે, ત્યાં લાવીએ કે નહીં, દાદાને પાણી પાવાનું કે નહીં, કે આ છે તે છે. તો મેં વાત કરી તો સુખી ના આવી નહીં, બિલકુલ બધાએ ના જ પાડી છે. તો એવું બધું હતું તો નથી તેડાવી. એવા મોળા કામમાં નથી તેડાવી, પછી સારા લગ્નમાં તો જવાનો ક્યાં મતલબ જ રહે, બરોબર છે. તો આ રીતનું બધું છે ને, એ માટે આપણે આવી ગયા છીએ 9 તારીખે. આજે 9 તારીખ થઈ છે, 5-6 વાગ્યાનો આવતો રહ્યો છું. થોડોક પગાર કરતા હતા આ હીરાનો, એટલે પછી મેં મારું એડિટિંગ કરી નાખ્યું પાણી ઢોળનું, વિડીયોનું, અને એ બધાનું છે એ પગાર બગારનું કામ પતી ગયું. હવે એ લોકો છે લગ્ન છે એટલે એ લોકો થોડી તડાતડીમાં છે. એક ગાડી ગઈ છે પૈસા બેંકમાં નાખવા ને ઉપાડવા ને એવું બધું, ને એક ગાડી ગઈ છે હોની ને, બરોબર છે. અમે 2 વધ્યા છીએ. તો સારું, ચાલો હવે 2 દિવસ રોકાવાનું છે, બરોબર. કાલે આને મૂકીને બાકી બધા જાય છે. પછી મારે બી આમંત્રણ હોય જ, તો મારે બી જવાનું, પણ હું જઈશ, મારા સસરા ને બંને છે જાનમાં જઈશું. આજે અહીંયા છીએ, કાલે અહીંયા છીએ, તો થોડાક વ્લોગમાં બતાવીશું. સારું, ચાલો મળીએ પછી આગળ. બધા કમેન્ટ કરતા હતા ને શૈલેષભાઈ ને બતાવો, કાટ કે ત્યાંનું બતાવો. હા, એક ઈ કમેન્ટ એ હતી કે ઈ ઘરનું બતાવજો, તો ઈ ઘરનો આખો પાણી ઢોળનો વ્લોગ બી આવી જશે આજે, બરોબર છે. તો કઈ વાંધો નહીં, આવ્યા છીએ હવે આગળ તમને 2 દિવસ દેખાઈશું, બરોબર છે. મળીએ. ક્યાં, આજે શૈલેષ આવી ગયા છે, તો 2 દિવસ અહીં રોકાવાના છે, અને પ્રમ દિવસે, કાલનો દિવસ રોકાશે, અને પ્રમ દિવસે જવાનું છે સીધું જાનમાં. અમારે રવિભાઈ જાનમાં જવાના, અને પપ્પા ને મમ્મી બધા કાલે લગ્નમાં જવાના છે, એટલા માટે આજે શૈલેષ આવ્યા છે. તો નક્કી નહોતું એટલે આપણે અનાઉન્સમેન્ટ નહોતું કર્યું, પણ આવવાનું થયું, પછી આપણે સીધા તમને મળાવ્યા છે. તો સારું, ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે, વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ મળશું. ગુડ નાઇટ.